નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ચંદીગઢમાં મહિલાઓને મળશે ફ્રીમાં આઈફોન। વેપારીએ જે સ્કીમ આપી તે જોઈને ભલભલા થયા રાજી। સોના ચાંદીના આજના તાજા ભાવ, પેટ્રોલ ડીઝલને લઈને નવી અપડેટ, ખાતરની અંદર બિયારણની અંદર ડીએપી અને એનપીકે યુરિયા ખાતરની અંદર શું છે નવી અપડેટ, બધું જાણી લઈએ। સબસ્ક્રાઇબનું બટન દબાવી કોમેન્ટની અંદર જણાવજો કે કયા તાલુકા કે ગામથી વિડીયો જોઈ રહ્યા છો। સૌપ્રથમ મોટા સમાચાર, તમારું બાળક પેટમાં શું ભદ્રાવે છે એ જોજો। સ્કૂલ પાસે નાસ્તાના પેકેટ, જંક ફૂડ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે। ડોક્ટરની ચિંતાજનક ચેતવણી, આવું ખાવાથી મગજનું બ્લોકેજ થઈ શકે। લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનો જીવ ગયો, મૃતાંક આંક 13 સુધી પહોંચી ગયો। મૂળ મહીસાગરના યુવકે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને એક ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો। છેલ્લા 2 દિવસમાં 5થી પણ વધુએ દુનિયા છોડી। પગારમાં પીએફ કપાતો હોય તો મફતમાં મળશે 7 લાખનો વીમો, 1 રૂપિયાનું પણ પ્રીમિયમ નહીં ભરવું પડે। હવે જાણો નોકરિયાતને કેવી રીતે મળશે લાભ। ભગવાનના નામે પણ આવું થાય છે। લાંચ આપો અને રામલલના દર્શન કરો। વધારે રૂપિયા આપશો તો પોલીસ અને પ્રોટોકોલ સાથે દર્શન થશે, રીલ પણ બની જશે। મુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા પડી, 2 લોકોએ આ દુનિયા છોડી, 5 લોકો ઘાયલ થયા। મંડપમાં લાવી રહ્યા હતા અને આ ઘટના બની ગઈ। સાવધાન થઈ જજો, પગ લપસી જવાના કારણે વિશ્વામિત્રી નદીમાં ખાબક્યો અને મગર ખેંચી ગયો। વડોદરાના તલસટ ગામે મોડી રાત્રે આધેડના મૃતદેહને મગરના મુખમાંથી છોડાવી બહાર કાઢ્યો, ચોંકાવનારી ઘટના। આ અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સોનું 8,257 રૂપિયા વધી અને હાલ 1.61 લાખ પર પહોંચ્યું, જ્યારે ચાંદી 12,788 રૂપિયા મોંઘી થઈ અને હાલ 2.47 લાખ પ્રતિ કિલો થઈ ગઈ। કેન્દ્રમાં ખાલી જગ્યાની સંખ્યા 10 વર્ષમાં બમણી, 4.2 લાખથી વધીને 8.24 લાખ થઈ ગઈ। સરકારી કંપનીઓમાં 49% કર્મચારીઓ કોન્ટ્રાક્ટર પર, પહેલા 19% હતા। કોકરોચ પાર્ટીના સ્થાપક અભિજીત દીપક સામે વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। આરોપ, શિક્ષકોને ધમકાવ્યા, સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો, લાતુરની શાળામાં પરવાનગી વગર ઘૂસ્યા હતા। ઓડિશા નજીક ચીની ક્રૂવાળું જહાજ ડૂબ્યું, 24 લોકો સવાર હતા। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નેવીએ બચાવ કામગીરી શરૂ કરી। સીલબંધ કવરમાં એન્ડોસ્કોપી કેમેરા નાખીને પેપર લીક કર્યું, ₹11,000માં વિદ્યાર્થીઓને વેચ્યા। છત્તીસગઢના પ્રોફેસર સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે। એકવાર ફરીથી દુઃખદ ઘટના સામે, આઈફોન માટે પહાડ પરથી કૂદકો યુવકનો નવો વિડીયો વાયરલ થયો। મોત પહેલા તેની માતાએ દીકરા સામે હાથ જોડીને કહ્યું હતું, હું તારા પગે પડું છું, પાછો આવી જા, પરંતુ દીકરાએ જીદ મૂકી નહીં અને જીવ ગુમાવ્યો। ખુશ ખબર સામે, તમિલનાડુના સરકાર નવજાત બાળકોને સોનાની વીંટી આપશે। સરકારી હોસ્પિટલોમાં જન્મેલા બાળકોની વીંટીઓ માટે ₹220 કરોડનું બજેટ બહાર, ટેન્ડર પર વિપક્ષે ઉઠાવ્યા છે સવાલ। શરદી ખાંસીની 2 દવાઓનું કોમ્બિનેશન બાળકો માટે પ્રતિબંધિત, 4 વર્ષની નાના બાળકોને જોખમ, પેકેટ પર ચેતવણી લખવી ખૂબ જ જરૂરી છે। મોટા સમાચાર સામે, લેન્ડિંગ દરમિયાન પ્લેનની ટેલ જમીન સાથે અથડાઈ ગઈ। ગોરખપુરમાં પાયલટ બીજા પ્રયત્નમાં પ્લેનને નીચે ઉતાર્યું અને પછી ઇન્ડિગો ફ્લાઇટમાં 178 લોકો સવાર હતા, બધાના જીવ અધેર થઈ ગયા। ચંદીગઢમાં મહિલાઓને મળશે ફ્રીમાં આઈફોન, વેપારીએ કહ્યું રોજ 5ને આપશે। આના પહેલા પણ ₹500 વહેંચી ચૂક્યા છે। પેટ્રોલની લંગર લગાવી શક્યા નથી, ચોંકાવનારા સમાચાર। 4 બાળકના પિતા અર્જુન રામપાલે બીજા લગ્ન કરી નાખ્યા। 14 વર્ષની નાની ગર્લફ્રેન્ડ ગેબ્રિલિયા સાથે 53 વર્ષીય ધુરંધર એક્ટર લગ્ન રજીસ્ટર કરાવ્યા, 7 વર્ષથી લીવ ઇનમાં હતા। કેનેડામાં 2 ગુરુદ્વારાને તોડી પાડવાની ધમકી આપવામાં આવી। એક જ નંબર પરથી 2 વાર ધમકી ભર્યો ફોન આવ્યો હતો। કેલગરી પોલીસ સુરક્ષા વધારી નાખી છે। હવે સાંભળો, એક લાફો અને ડોક્ટર મેડમની બદલી, એમએલએની નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર લટાર, પોલીસે દારૂની 1 બોટલ પકડી, વિડિયા થયા સોશિયલ મીડિયામાં વાયરલ।
પ્રિન્સિપાલની આવી હરકત આવી બહાર, 200 વિદ્યાર્થીઓને ડેમમાં લઈ ગયો પ્રિન્સિપાલ, બેશરમ થઈને સાથે જ કર્યું સ્નાન. સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા મચી ગયો હંગામો. શું તમારે બેંક ઓફ બરોડાની અંદર નોકરી કરવી છે? જો હા તો આ સમાચાર તમારા માટે. બેંક ઓફ બરોડામાં નોકરી કરવી હોય તો 2400થી પણ વધુ પદો ભરતી શરૂ. હાલમાં વાત કરવામાં આવે તો ₹85,920 સુધી પગાર મળશે. સરકારી કર્મચારીને લઈને મોટી અપડેટ. સરકારી કર્મચારીને માત્ર ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોવાના કારણે હવે નોકરીમાંથી તેમને નહીં કાઢી શકાય, કારણ કે સુપ્રીમ કોર્ટનો નવો નિર્ણય આવ્યો બહાર. હવે વિદેશ જવાવાળા લોકો માટે રાહતના સમાચાર. એરપોર્ટ ઉપર લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ 1 સપ્ટેમ્બરથી થશે ખતમ. સોના ચાંદીના તાજા ભાવ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ આશરે વાત કરવામાં આવે તો ₹1,61,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વિશે વાત કરીએ તો આશરે 2,44,000થી લઈ અને 2,50,000 પ્રતિ કિલોગ્રામ આસપાસ ચાલી રહ્યો છે. હાલમાં વાત કરવામાં આવે અંદાજિક ભાવ વિશે સોનાની તો 24 કેરેટ 10 ગ્રામની અંદર 1,60,000થી 1,61,000 અને 22 કેરેટની અંદર 10 ગ્રામમાં 1,44,000થી 1,45,000. અને ચાંદી વિશે ભાવની વાત કરીએ તો 1 કિલોગ્રામ ચાંદી ₹2,44,000થી લઈ અને 2,50,000 સુધી ચાલી રહ્યો છે. ત્યારબાદ વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલ વિશે તો સુરતમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. સુરત શહેરની અંદર મુખ્યત્વે વાત કરીએ પેટ્રોલની તો આશરે ₹101.70 થી ₹102.06 પ્રતિ લીટર અને ડીઝલની અંદર વાત કરીએ તો હાલમાં આશરે ₹97.77 થી લઈ અને ₹98.19 પ્રતિ લીટરે આસપાસ ચાલી રહ્યો છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે મુખ્યત્વે સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે તો તેની અંદર 101 ઉપર પેટ્રોલ જોવા મળી રહ્યું છે અને ડીઝલની અંદર વાત કરીએ તો ₹97 થી ₹98 આજુબાજુ ડીઝલ પણ ચાલી રહ્યું છે. તો ગુજરાતના ખેડૂત મિત્રો, આજના આ મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક આવનારા જોરદાર નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એક તમારે ખાસ નોંધ લેવી કે આજે તારીખ 23 છે તો અમુક એવા સમાચાર છે 22 અને 21 તારીખના પણ છે, કારણ કે તેઓ હાલમાં પણ તે સમાચાર ચાલી રહ્યા છે. ખાસ કરીને અઠવાડિયાની અંદર સોના ચાંદીની અંદર ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની અંદર તો દરરોજ લગભગ થોડા ઘણો હેરફાર થાય છે કોઈક એવા વિસ્તારની અંદર, નહીતર સેમ જ ભાવ હોય છે. પેટ્રોલ ડીઝલ સોના ચાંદી એટલે કે ગોલ્ડન પ્રાઇસ ઇન ગુજરાતી લેંગ્વેજ, સિલ્વર પ્રાઇસ ઇન ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ન્યૂઝ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને લાઇક કરી અને હાઈપ પણ જરૂરથી કરજો.